11:30 વાગી ગયા છે ને હાલ આપણે પહોંચી ગયા નારી ચોકડી અને અહીંયાથી આપણે જે બસ જર્ની રહેવાની છે બાપજીધામ ટ્રાવેલ્સમાં અને 11 વાગી ગયા છે. હાલ અહીંથી ગાડી ઉપડવાની તૈયારીમાં છે. 11 વાગ્યા ઉપરથી ગાડી આવે એટલે બહુ ગાડી લેટ છે આજે. તો ફાઇનલી મિત્રો 11:30 થઈ ગયા છે ને હાલ નીકળી ગયા છે ભાવનગર નારી ચોકડીથી અને આજની જે આપણી બસ જર્ની છે રહેવાની છે બાપજીધામ ટ્રાવેલ્સમાં જે ઉના કેસરિયાથી સુરત રોડ ઉપર ચાલે છે. અને આપણી સાથે સાથે ડ્રાઈવર સાહેબ આપણું નામ તો કહેજો ખાલી. ઓકે, જયદીપભાઈ છે ને આપણી સાથે છે કંડક્ટર સાહેબ આપણું નામ કહીજો. મુકેશભાઈ. ઓકે, અને આપણે ગાડી કઈ રૂટમાં ચાલે છે? કોડીનારથી સુરત. ઓકે, અને આપણે કોડીનારથી ઉપડવાનો ટાઈમ શું છે? કોડીનારથી ઉપડવાનો 4 વાગ્યાનો. ઓકે, અને આપણે રસ્તામાં કેટલા વોલ્ટ હોય છે ગાડીના? 2. તો એ કઈ હોટલમાં હોય છે? એક તળાજા, એક તારાપુર. ઓકે, અને આપણે સુરત પહોંચવાનો ટાઈમ શું છે? 6 વાગ્યાનો. ઓકે, અને ફાઇનલી મિત્રો 11:30 થઈ ગયા છે ને હાલ નીકળી ગયા છે સુરત નારી ચોકડી ભાવનગરથી અને આગળની જર્ની પણ મજા રહેજો. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે ભાવનગર ટોલ પ્લાઝા. ફાઇનલી મિત્રો 12 વાગવા આવી ગયા છે ને હાલ પહોંચી ગયા છે બાવળિયાળી બાયપાસ અને આ ભાવનગરનું એમેઝિંગ સર્કલ પણ આવેલું છે ને આપણી ગાડી આવતી છે GS4 રહેવાની છે. અને અહીંયાથી જ અમદાવાદ એક કોસ્ટલ હાઈવે પણ શરૂ થાય છે. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે આમલી અને અહીંયા ધોલેરા સિટી પૂરું થાય છે ને અહીંયાથી રોડનું કામકાજ પૂરું અધૂરું હોવાથી રોડ અહીંયા સુધી જ બનેલો છે અને અહીંયાથી આગળ બટરફ્લાય સર્કલ પણ આવેલું છે. હાલ મિત્રો 1 વાગી ગયો છે ને હાલ પહોંચી ગયા છે વટામણ ચોકડી અને અહીંયાથી ડાબી તરફ જશે બગોદરા સાઈડ ને એક્ઝેક્ટ સામેની તરફ જશે ધોળકા અને આપણે જવાનું છે જમણી સાઈડ ને 1 વાગી ગયો છે. જયદીપભાઈ પહોંચવાની ગાડી લેટ છે કે આજે 1 વાગી ગયો છે એટલે ટાઈમ ટુ ટાઈમ જ છે. ફાઇનલી મિત્રો 3 વાગી ગયા છે ને હાલ પહોંચી ગયા છે બોરસદ અને અહીંયાથી હવે જવાનું છે વડોદરા સાઈડ ડાબી તરફ. ફાઇનલી મિત્રો 4:30 થવા આવ્યા છે ને હાલ પહોંચી ગયા છે કરજણ ટોલ પ્લાઝા અને 4:30 જેવું થઈ ગયું છે. રસ્તામાં થોડોક વરસાદ પડતો એટલે આપણે ગાડી થોડીક લેટ પડશે.